प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, હમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાજી પ્રણામ। આવો અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને તત્પર પણ છીએ। પરમાત્માની ખૂબ મોટી કૃપા વરસી રહી છે। એ અનુભવ ક્યારે થાય સુંદર સાજી કે જ્યારે એમની મહેર હોય, અને એની મહેર ક્યારે થાય કે જ્યારે આપણે સમર્પિત હોઈએ, સંપૂર્ણતયા આપણે સમર્પિત હોઈએ ને ત્યારે એની મહેર પલ પલ વરસે। એટલે કીધું કે મેરા જીવન તેરે હવાલે, इसे पल पल तू ही संभाले। आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले। बचपन बीता चरणों में, अब भी तेरे गुण गाऊं। जाऊं मैं लिपट चरणों से, या प्रेम से गले लग जाऊं। आई हूँ चरणों में तेरे, मेरे
जीवन के रखवाले, आत्म के धनी हो मेरे, श्री जी साहेब महेरो वाले। मेरा जीवन तेरे हवाले, इसे पल पल तू ही संभाले। पल पल રાજજી મહારાજ સંભાળતા હોય. મને ને તમને એમ થતું હોય કે હું મારું શરીર, આપણે આપણું શરીર પણ નથી સંભાળી શકતા. એમાં સમાજ પરિવારની તો વાત જ ક્યાં રહી સુંદર સાજી, એ પણ આપણા હાથની વાત નથી. આ તો સંપૂર્ણ પયે સમર્પિત રાજજી, તું હી ધની, તું હી પિયા, તું હી, કે અમારાથી કાંઈ થતું નથી. જે કરો છો, કરતા કરાવતા બધું તમે છો. આપણે શું થઈ જવાનું? શૂન્ય. સ્વભાવ શૂન્ય જેવું રાખવાનું, કે જે અંક આગળ મુકાય ને એની કિંમત વધી જાય. ખબર પડે? શૂન્ય જેવો સ્વભાવ હોય અને આગળ આવી અને એકડો ધીમેકથી ઊભો રહી જાય તો એ 10 થઈ જાય ને. અને ફરી પાછું બીજો એકડો મૂકે તો કેટલા થઈ જાય? 110. અને ત્રીજો એકડો મૂકે તો 1110 થાય ને. એની કિંમત વધી જાય. શૂન્ય જેવો સ્વભાવ રાખવાનો કે હું કાંઈ કરતી જ નથી, એવી રીતે સમર્પણ કરવાનું રાજજીના ચરણમાં, સદગુરુના ચરણમાં. એવી રીતે સમર્પણ કરવાનું કે તન મન ઓર વચન પ્રાણ સે પિયા तेरी सेवा करूं मैं, मेरे आत्म के हो मालिक, तुझे सतत सत नमन करूं मैं। फरी याद करूं तेरे दर पर, फरी याद करूं तेरे दर पर, गुनाहों से मुझे बचा ले, आत्म के धनी हो मेरे, श्री जी साहेब महेरो वाले। तन मन और वचन प्राण से पिया तेरी सेवा करूं मैं। કેવી રીતે સેવા કરવાની? તન મન ધન વચન પ્રાણ. કે વચન, આજે ગુરુજીને તો બધા માને છે, એને ગુરુજીને બધા જ માને, બધા જ સુંદર સાથ ગુરુજીને પ્યાર કરે. પણ ગુરુજીની વાતને માનવા વાળા કેટલા મારા વાલા? ગુરુજીને તો માને, દર્શન કરવા જાય, મીઠું મીઠું બોલે, સારા સારા વ્યવહાર કરે. પણ જે ગુરુજીના અંતરમાં ઈચ્છા છે કે મારા સુંદર સાથ કાંઈક કરે, ગુરુજીની એ વાતને માનવા વાળા કેટલા? એ તો ક્યારેક વિચાર કરવો જોઈએ ને, કે જે આપણને અતિ પ્રિય હોય એની વાત પણ આપણે માનવી પડે કે ન માનવી પડે? ખાલી એને જ માનવાની, એની આગળ પાછળ રહીને વાહ વાહ કરવાની, મીઠું મીઠું બોલવાનું? ના, એને પણ બધી ખબર જ હોય કે કોણ કેટલું સમર્પિત છે, કોણ કેટલી વાતને માને છે, કોણ કેટલી વાતને ફોલો કરે છે, બધી જ ખબર હોય. પણ તન મન ઓર વચન પ્રાણ સે પિયા તેરી સેવા કરું. વચન કેને કહેવાય? કે જે વાતને ક્યારે આપણે ઓળંગી નહીં, એ વચન. આ વાણી છે એ વચન છે રાજજીના, એક એક શબ્દ રાજજીના વચન છે. એટલે કીધું વચન અમૃત, વચનામૃત, વચન અમૃત છે, અમૃતનું કામ કરે. એટલે સત્સંગમાં આપણે બેસીએ ને, ઘણી વખત ઇન્દ્રાવતી અમારી નિવેદન કરતી હોય કે તમે સત્સંગમાં બેસો, સત્સંગ શ્રવણ કરો, પણ સત્સંગ તમારામાંય બેસવો ખૂબ જરૂરી છે. આજે નહીં તો કાલે, એવું નહીં. આજે એક ચોપાઈનો એક શબ્દનો ભાવ લીધો
અંદર ગ્રહણ કર્યો, જીવનમાં ઉતાર્યો, વ્યવહારમાં ઉતાર્યો. કાલે અડધી ચોપાઈનો, પરમ દિવસે આખી ચોપાઈનો કરવું તો પડશે ને મારા વાલા. નહીતર એમ નામ શું લોલે લોલ આમનામ જિંદગી ચાલી જાય. ચલી જાયગી તેરી ઉમર ધીરે ધીરે, ચાલી જશે. અને પછી એક દિવસ સામે જ આવીને ઊભું રહી જશે કે ચાલો ખાલી કરો. ત્યાં તમને ક્યારેય અગાઉ ફોન નહીં કરે. મકાન માલિક, આપણે આ મકાનના માલિક હોય, નીચે ભાડુઆત રહેતા હોય, તો તમારી ગણતરી ખાલી કરાવવાની હોય ને તો 3 મહિના વહેલું કહેવું પડે કે 3 મહિનામાં તમે બીજી જગ્યાએ શોધી લેજો. ત્યારે એ વ્યવસ્થા કરે. તમે તુરંત ન કહી શકો કે તમારે મકાન કાલે ખાલી કરવાનું છે, કાલે નહીં, આજે, અત્યારે જ, તો એ કરે પણ નહીં. પણ આ મકાન તો સીધા જ ડાયરેક્ટ આવી જશે. ચલો, તૈયારી કેટલીક કરી, કેટલુંક ભાથું ભર્યું, લગેજ કેટલોક છે, ઉપડી જાય એમ તો છે ને, તો ચાલો બેસી જાઓ. પછી સમય થઈ જશે. પછી શું કરશું મારા વાલા? પછી તો ગેંગે ફેફે કાંઈ નહીં હાલે. ન્યા જાવું જ પડશે. અને પછી એ ગયા પછી જો આપણે સારા સત્કર્મ કર્યા હશે તો જ્યાં આપણી ઈચ્છા હશે ત્યાં રાજ્ય લઈ જશે. પણ એ કાંઈ નહીં કર્યું હોય ત્યાં રાજ્યની ઈચ્છા હશે ત્યાં લઈ જશે. સમજાણી વાતને? એટલે કીધું કે સમર્પણ કરવું તો સંપૂર્ણતયા કરવું, નહીતર અધકચરા સંબંધ નિભાવવાના નહીં. અધકચરું મીઠું મીઠું બોલી અને માથે માખણ લગાવી, માખણનો લેપ લગાવીને આપવાનું નહીં. એ તો બધા પાસે હોય. પણ ભલે કડવું બોલો પણ સાચું બોલો. અને આજ પ્રાણનાજી વાણીમાં કીધું, આજ સાચ કહેના તો કાહુ કો ના રાજે, પર તો ભી પ્રકાશુ સત. સાચું કહીશ એટલે કોઈને નહીં ગમે, પણ ઇન્દ્રાવતી કહે છે મારે સાચું તો કહેવું જ પડશે, કારણ કે ધામ ધણીએ મને લીડરશીપ આપી છે. હું સત્ય નહીં બતાવું તો ચાલશે નહીં. આજ સાચ કહેના તો કાહુ કો ના રાજે, તો ભી પ્રકાશુ સત. સત કે સાથી કો સત કે બાણ ચુભસી. જે સત્યના સાથી હશે ને એને સત્ય વચન લાગી જશે. દુષ્ટ દુખાસી દુર્મત, કે જે દુષ્ટ હશે એને દુઃખ લાગશે. કારણ કે જેને સત્ય પીવાની આદત નથી, સત્ય જે પી નથી શકતા, એને એની દુષ્ટ દુખાસી દુર્મત, એને આ દુઃખ લાગશે. સત્ય કહીશ એટલે એને દુઃખ લાગશે. પણ સત્ય કહેવું ખૂબ જરૂરી. સત્ય કડવું હોય પણ એ સત્ય છે. સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતી તો સાવચેત કરી જ રહી છે. અને આપણા સદગુરુ મહારાજ, કાલે આપણે શ્રવણ કર્યું પ્રગટ વાણીમાં કે ગાંગજીભાઈને કહે છે, શું કહે છે ગાંગજીભાઈને? કે હમ આયે ઇતને કામ, બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. કેટલા માટે જ આપણે આવ્યા છીએ? બ્રહ્મ સૃષ્ટિ લેવા માટે જ. એને એમ નથી કીધું કે બ્રહ્મ સૃષ્ટિને જગાડવા માટે આવ્યા છીએ, બ્રહ્મ સૃષ્ટિને સમજાવવા માટે આવ્યા છીએ, શાસ્ત્રો વેદો પુરાણોની રચના કરવા માટે આવ્યા છીએ, અહીં ધામ બનાવવા આવે એવું કીધું કાંઈ નથી કીધું. એટલું જ કીધું, હમ આયે હે ઇતને કામ, બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. એટલા જ માટે આવ્યા છીએ, આ બ્રહ્મ સૃષ્ટિને લેવા માટે. ત્યારે ગાંગજીભાઈને અચરજ થાય છે કે તમે એમ કહો છો કે હું બ્રહ્મ સૃષ્ટિને લેવા આવ્યો? ક્યાં છે બ્રહ્મ સૃષ્ટિ? કોણ છે બ્રહ્મ સૃષ્ટિ? ચાલ તુમ્હારી ક્યો ચલસી, એ મોહ જલ કો એસો બલ, નખ અંગુરી કો લે જાય તોર. કાલે આપણે બધું શ્રવણ કર્યું કે આ મોહ સાગર તો એવો છે, તેમાં નખ મૂકો તો માથું સુધી માણસ ડૂબી જાય. એમાં તમે ક્યાં શોધશો સુંદર સાથને? અને
ગાંગજીભાઈ ઘણી બધી ચોપાઈઓથી કહે છે કે આવો આવો મોહસાગર છે સદગુરુ, અને તમે કહો છો કે આપણે લેવા આવ્યા છીએ તો ક્યાં શોધશું? મારા સુંદર સાથ આવ્યા છે, પરમધામનો સાથ અહીં ભૂલો આવ્યો છે, અને ભૂલો પડ્યો છે ને એને આ સંસારમાં આવીને બ્રહ્મ સૃષ્ટિ ધરે મોહ કે આકાર, સો ઇત આવસી કોન પ્રકાર. એને પણ મોહના તન ધારણ કરી લીધા છે, તો અહીંયા કેવી રીતે આવશે, કેવી રીતે પહોંચશે? તબ શ્રી ધનીજી કહે વચન, બહેર દ્રષ્ટ હો શિરો સન. ત્યારે સદગુરુ મહારાજે કીધું કે બાહ્ય કારણ કે આપણે અંદર ક્યાં જાય છે, માયામાં આવ્યા પછી આપણે મનમાની કરીને અને બહારથી કાંઈક મળી જાય કૃપા તો માલામાલ થઈ જાય, આપણે ખુશમ ખુશ થઈ જાય. બહારની કૃપા, રાજજી મહારાજ થોડી ઘણી આપણે ભક્તિ કરતા હોય, આ સમજાવું છું, આ વાતને નોટ કરવા જેવી છે. થોડી ઘણી આપણે ભક્તિ કરતા હોય અને ધંધા પાણી સારા ચાલે, જમીન જાયદાદ બધું ઠીકઠાક હોય, છોકરા આપણું કહિયામાં હોય, તો આપણે તો ફૂલ્યા ન સમાય. આપણે શું કઈ ખબર? રાજજીની બહુ કૃપા, અરે ખૂબ કૃપા રાજજીની છે, પણ તને ભાન નથી કે એ કૃપા છે ને તો તું રાજજીથી દૂર જતી રહેશે. રાજજીની કૃપાની નજીક તો છે પણ રાજજીથી દૂર છે. મહેર દો મહેર દેખત ખેલ મેં, લોક દેખે ઉપર કા જહૂર. બે પ્રકારની મહેર હોય, દો મહેર દેખત ખેલ મેં, લોક દેખે ઉપર કા જહૂર. ઉપરનો પ્રકાશ જોયે કે ના ના ના, એ બેન ને તો બહુ સરસ, બહુ સારા સુખી, બહુ સરસ છે, એને તો માલ મિલકત આવક બધું સારું છે. દો મહેર દેખત ખેલ મેં, લોક દેખે ઉપર કા જહૂર. બધા ઉપરનું જોય પર જાય મહેર અંદર કછું નહીં, આખર હોત અક્ષે દૂર. એની અંદર મહેર ના હોય, બહાર જ હોય. જાય મહેર અંદર કછું નહીં, આખર હોત હકસે દૂર. છેલ્લે રાજ્યથી દૂર હોય. પછી મહેર સોય જો બાતુની, જો મહેર બાહેર ઓર માહી. જે બાતુની કૃપા થાય રાજજી મહારાજની, કે ભલે તમને દુઃખ આવે પણ રાજજી તમારાથી એક ક્ષણ પણ દૂર ન હોય. મહેર સોય જો બાતુની, જો મહેર બાહેર ઓર માહે. બેઉ પ્રકારે હોય. આખરે મહેર સોય જો બાતુની, જો મહેર બાહેર ઓર માહે, કે એ રાજજી મહારાજની અંદરની મહેર. મહેર તમને કૃપા તલે હોય પણ રાજજીના તલે હોય નહીં. એટલે રાજજી મહારાજ કે ઇન્દ્રાવતી સદગુરુ મહારાજ કહે છે કે તબ શ્રી ધનીજી કહે વચન. ઇન્દ્રાવતી કહે છે કે ત્યારે સદગુરુ મહારાજ વચન કહે છે કે બહેર દ્રષ્ટ હોશી રોશન. કે દેવચંદ્રજી મહારાજે કહ્યું કે બાહ્ય દ્રષ્ટિ પ્રકાશિત થશે, અર્થાત આડી ગાલીલા થશે, ચમત્કારિક માજજા થશે અને સુંદર સાથ આકર્ષિત થશે. એ બંધે જ કિયો અતિ ઉત્તમ, અતિ જોર, રાત મેટ કે કરસી ભોર. ચમત્કારિક લીલાઓનું આ બંધન અતિ પ્રબળ છે. ચમત્કારિક લીલા શરૂઆતમાં આ હોય ને તો જ આપણે રાજ્યની નજીક જાય, નહીતર ડાયરેક્ટ તો ઘી કોઈથી પચે નહીં. શરૂઆતમાં બધી જ આત્માઓ ઉપર થોડા થોડા ચમત્કાર રાજજી મહારાજ કરતા જ હોય. જ્યારે અમારી શરૂઆત હતી ને ત્યારે હું ખબર ન પડતી અને એ મહેર જ હતી, પણ અશ્વની કુમારથી જાગણી થઈ. આપણો પાયો નખાણો ક્યાંથી? દાદાની દેહુરીથી. સત્સંગમાં જાગ્રત બિલકુલ નહોતા. સત્સંગમાં જતા પણ પ્રવાહમાં જતા, પુષ્ટમાં કે મરજાદમાં નહીં, પ્રવાહમાં જતા. અને કેટલા વાગે જાય? સત્સંગ ચાલુ થાય 3 વાગે અને આ બંધો અહીંથી 4 વાગે જાય. એ છોકરાઓને સાથે લઈને જાય. પછી ત્યાં પ્રસાદ આપે, સમજમાં એક શબ્દ પણ આવે નહીં. પછી ત્યાં પ્રસાદ આપે, હાથમાં પ્રસાદ, એક હાથમાં છોકરા. પ્રસાદ લેવો કેમ? એટલે પ્રાર્થના પણ કરી કે લે આ પ્રસાદ આપણે શેમાં લેવું? હાથમાં દીધો.
ત્યાં તો આમથી ઉડતું થેલી આવે, પોલિથીન જબલું, અને જ્યારે એ હાથમાં આવી જાય ને ત્યારે આપણને એમ થાય કે આ કૃપા તો જો, રાજજીને ખબર પડી ગઈ કે આ પ્રસાદ હાથમાં છે તો આમાં હાથ બધા માટે લઈ જવા માટે હું થેલી મૂકું. ઉડતી થેલી આવી અને સાચું માની લીધું. અને એ સાચું માનવું જ જોઈને. એવા ચમત્કાર થાય ને તો જ ગડકાવ થાય કે ના, રાજજી આપણી સાથે જ છે. બિલકુલ રાજજી આપણી અલગ જ નથી. એવા ઘણી બધી એવી વાતો છે કે એવી વાતમાં બની જાય એટલે આપણે રાજજીને માનતા થઈ ગયા. અને એક વખત માનતા થઈ ગયા, એક વખત રાજજીએ હાથ પકડી લીધો એટલે પછી ક્યારેય છોડે નહીં. એમ સદગુરુ મહારાજ ગાંગજીભાઈને કહે છે કે તમે એની ચિંતા કરતા નહીં, એ બંધે જ કયો અતિ જોર. રાજજી મહારાજે ચમત્કારિક લીલાઓનું અતિ પ્રબળ બંધન કર્યું છે, બંદોબસ્ત કર્યો છે. તમે ચિંતા કરતા નહીં. તેનાથી રાત મેટકે કરસી ભોર, તેનાથી અજ્ઞાન રૂપી રાત મટી જાય, જ્ઞાનનું પ્રભાત ઉગશે. કાંઈ ન કરતા હોય અને સામે આવી અને ચમત્કારિક માજજાઓથી પ્રભાવિત થઈ, આકર્ષિત થઈ અને કંઈક તો કરશે ને. એટલે કહે છે રાત મેટકે કરસી ભોર. રાજજી મહારાજે પ્રભાત કરી દેશે અને પ્રછત પ્રમાણ દેશી દર્શન. જે લોકો આ લીલાઓને પોતાના ચિત્તમાં ધારણ કરશે તેને કૃષ્ણજી પ્રત્યક્ષ દર્શન આપશે. થઈ ને ગાંગજીભાઈની ઘરે ચાકડા મંદિરમાં આડિકા લીલા, ત્યારે 7 કારણ આવસી ધણી, ઘર ઘર વસતા દેશી ધણી. 7 માહિત આરોગસી, વિધ કે સુખ ઉપજાવસી. વિતકમાં આપણે શ્રવણ કરીએ છીએ જ્યારે સદગુરુ મહારાજ ચર્ચા કરતા હોય, ગાંગજીભાઈના ભાભી ખેતાભાઈના ધર્મપત્ની હીરબાઈ રસોઈ બનાવતા હોય, જેટલા સુંદર સાથ ત્યાં ચર્ચા 2 ટાઈમ થતી શ્રવણ કરવા માટે આવે, બધા જ સુંદર સાથની ભોજન વ્યવસ્થા પણ ગાંગજીભાઈની ઘરે જ હતી. જુઓ ગાંગજીભાઈ કેવા સમર્પિત થયા. જેટલા પણ સુંદર સાથ આવે તેની આખા દિવસની બધી જ વ્યવસ્થા ગાંગજીભાઈના ઘર તરફથી. હવે એમાં એક વાત નીકળી ગઈ એટલે કહી દઉં. હવે ગાંગજીભાઈએ શ્રી 5 નવતનપુરી ધામની જે જગ્યા છે કેની છે? ગાંગજીભાઈની. ચાકલા મંદિર છે કોનું છે? ગાંગજીભાઈનું. અને ત્યારે ગાંગજીભાઈ એક હતા. અત્યારે કેટલા ગાંગજીભાઈને તૈયાર થવું પડશે ત્યારે શ્રી 5 નવતનપુરી ધામનું આજે નવીનીકરણ, આજે નવું બનવા જઈ રહ્યું છે, તો કેટલા ગાંગજીભાઈને તૈયાર થવું પડશે એ વાતને નોટ કરજો. ત્યારે એક ગાંગજીભાઈએ જ લાભ લીધો હતો અને આજે આપણે બધાને એનો મોકો મળ્યો છે. મારા વાલા, મોકો મળ્યો છે, નહીં ગુમાવતા. કંઈકનું કંઈક એમાં અર્પણ સમર્પણ કરજો. અને તમારું નામ, એટલે કે નામની જરૂરત નથી કે નામ રહે, પણ એક આત્મા માટે એક મોટામાં મોટો ફાયદો છે કે મારું ઘર શ્રી 5 નવતનપુરી ધામ મારા પરાતમનું ઘર બનતું હતું અને હજારો વર્ષ સુધી એમાં સુંદર સાથ દર્શન કરશે. એમાં થોડુંક તો યોગદાન હોવું જ જોઈએ. રાજજી મહારાજે બધાને ગાંગજીભાઈ બનવાનો મોકો આપ્યો છે. વાતને નોટ કરી લેજો. ત્યારે તો ગાંગજીભાઈ નગર શેઠ એક હતા અને આજે તો એક સુંદર સાથને નામ મળશે. એ આપણું ઘર બનવા જઈ રહ્યું છે. તન, મન અને ધનથી આપણે બધા મળી અને એ ઘર બનાવશું. એ રાજજી મહારાજનું ઘર અને એમાં આપણે બધા મોજ કરશું. કેટલો હરખ થાય હે સુંદર સાચી. જ્યારે એ વારણે જાવ વનરાય વલ્લભ તણી, ઝાકી શીતલ સકોમલ છાય. જ્યારે સદગુરુ મહારાજ ત્યાં બેસતા હતા ઢોલીઓ ઢાળીને, એક ખીજડા હજી એવા ને એવા, અને અત્યારે ત્યાં કામ ચાલુ છે, ત્યાં જાઓ ને એટલે એ ધરતી ઉપર પગ મૂકો ને એટલે ગદગદિયા થવા લાગે. કારણ અપનત્વ બતાવે ધરતીનો એક પ્રભાવ હોય. આપણે ત્યાં ના હોય ને,
એટલે એ આપણને અપનત્વ બતાવે, પ્યાર કરે ધરતી. ત્યાંથી આવવાનું મન ન થાય અને આપણે એમાં ડૂબી જાય એવું એ ધામ બનશે. એટલે એમાં આપણે બધા જ તન મન અને ધનથી સહયોગ આપણે કરશું જ, કારણ કે આપણું ઘર છે, મૂળ ઘર છે. આ ઘરમાંથી જવાનું થશે ને ત્યારે એ ઘર જ સંભાળશે સુંદર સાથજી. એટલા માટે આ તો વાત નીકળીને એટલે કહેવાય ગયું કે ગાંગજીભાઈ ની ઘરે ગાંગજીભાઈ આટલી સેવા કરતા હતા. અત્યારે તો તમે વિચાર કરો, આપણા માટે એ ચાકડા મંદિર નાનું ગણાય સમય પ્રમાણે, પણ આજે 400 વર્ષ પહેલા જ્યારે નયા મંડાન હોને લગા, જ્યારે ગાંગજીભાઈની ઘરે ચર્ચા થતી હતી ત્યારે સુંદર સાથની આમદાની પણ એ લીલા હતી. સુંદર સાથજી લીલા એ પરમાત્મા કરે ને. એટલે થોડીક તમે પન્ના ધામની અંદર શરદ પૂર્ણિમામાં જજો, હજારો સુંદર સાથની ભીડ હોય, હજારો સુંદર સાથની. અને જ્યારે શ્રીજીની સવારી નીકળે ત્યારે ઉપરથી તમે તલ નાખો ને તોય કદાચ તલ કેટલા નાના હોય તોય નીચે ન પડે એટલી ખચોખચ ભીડ હોય. પણ ત્યારે બધા એટલા વારમાં સમાઈ જાય છે કે નથી સમાઈ જતા, એ લીલા છે એની. તો ત્યારે આપણા મનમાં એવું લાગે કે ગાંગજીભાઈ નું ઘર તો આવડું હતું, આમાં શું આ લીલા ને શું સુંદર સાથ રહેતા હશે. ના, એ ક્યારેય અંદરથી શંકા કુશંકા કરવાની નહીં. પરમાત્મા લીલા કરતા હોય તો ત્યારે એને મોટું પણ કરી દીધું હોય. જો આડિકા લીલા કરી અને ચમત્કારિક લીલા કરીને એની અંદર સમાવી લેતા હોય તો એ બધું જ કરી શકે. દેખ દિન મેં લ્યાવે રાત કો और रात में લ્યાવે દિન. એ પરમાત્માની કૃપા છે અને એની મરજીની વાત છે. એટલે કહે છે સાથ કારણ આવસી ધણી, ઘર ઘર વસતા દેશી ધણી. કે ગાંગજીભાઈ તમે ચિંતા નહીં કરતા, સુંદર સાથને પ્રેરિત કરવા માટે, આકર્ષિત કરવા માટે શ્રી કૃષ્ણ ત્યાં પ્રગટ થશે. પછી શું કીધું? ઘર ઘર વસતા દેશી ધણી, ઘર ઘરની અંદર અલૌકિક વસ્તુ પણ આપશે. સાથ માહે ઈત આરોગસી. અને સુંદર સાથની વચ્ચે આવી અને કૃષ્ણ પરમાત્મા ભોજન પણ ગ્રહણ કરશે. વિધ કે સુખ ઉપજાવશે અને અનેક રીતે તે સુખ આપશે. શ્રવણ કરીએ છીએ ને જ્યારે સદગુરુ મહારાજ જ્યારે ચર્ચા કરતા હતા, હીરબાઈ રસોઈ બનાવતા હતા, સમયનો ભોજનનો સમય થઈ જાય એટલે સદગુરુ મહારાજના અંતઃકરણ હૃદયમાંથી પ્રગટ થઈ અને કૃષ્ણ પરમાત્મા જમવા આવતા. 10 સખીઓને સાથે લઈને આવતા, એકલા નહીં, 10 સખીઓને સાથે લઈ અને જમવા આવે. હીરબાઈ પરોસતી હોય અને કૃષ્ણ પરમાત્મા જમતા હોય. અને એવું નથી, ગાંગજીભાઈના મોટા દીકરા શ્યામજી, એની 2 સુપુત્રી હતી, લાડબાઈ અને હરબાઈ, નાની નાની બાલિકાઓ. એના માટે કૃષ્ણ પરમાત્મા રાજી મહારાજ રમકડા લઈને આવતા હતા. અને એક દિવસ દરરોજ આવું બનતું હતું. એક દિવસ બન્યું એવું, વાસણ કદાચ તૂટી ગયું હશે ને હીરબાઈની આંગળીમાં પાટો બાંધ્યો હતો. તો કૃષ્ણજીએ પૂછ્યું કે હીરબાઈ, આંગળીમાં શું વાગ્યું છે? ત્યારે હીરબાઈએ થોડુંક, કારણ કે મારા હાથે રાજજી જમે તો થોડુંક અંદર એવા મસાલા આવી જાય ભાઈ, સ્વાભાવિક છે. હીરબાઈએ કીધું કે તમારા જેવા પતિ હોય અને વાસણ તૂટેલા છે રસોડામાં એટલે તપેલી વાગી ગઈ. એટલે રાજીએ કીધું કે તપેલી વાગી ગઈ, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે આવ્યા ને તો રાજજી મહારાજ એક દિન શયન કો કંચન કી કસેડી દેત. એ સોનાનું પાત્ર લઈ, સોનાની કડાઈ લઈને આવ્યા જેમાં દાળ સબ્જી શીરો બધું બની શકે એવી. કે લ્યો હીરબાઈ, હવે તમે આમાં રસોઈ બનાવજો. હવે વિશ્વાસ કેટલો આવી જાય સુંદર સાથને. એટલે એ ચમત્કારિક લીલાઓ થતી હતી. હવે એ વિચાર આપણે કરવાનો કે જ્યારે રમકડા લઈને આવતા રાજજી મહારાજ લાડબાઈ અને હરબાઈ માટે, હીરબાઈ માટે સોનાની કસેડી લઈને આવતા, તો એ ક્યાં ગયા હશે?
ક્યાં ગયા હશે? એવું થાય ને કે રાજ દરબારમાં હશે, પણ ના, જ્યાંથી તે પ્રગટ થયા હોય ને, લીલા પૂરી થાય ને એટલે ત્યાં એ સમાવી લે એટલી શક્તિ પરમાત્માની અંદર છે. અને એક દિવસ બન્યું એવું કે હીરબાઈને થોડોક મદ થયો અને દેવચંદ્રજી મહારાજને ચર્ચા કરતા મોડું થઈ ગયું. જમવાનો સમય થઈ ગયો. દેવચંદ્રજી મહારાજ ચર્ચા કરતા હતા, મોડું થઈ ગયું. ચર્ચા પૂરી થાય ત્યારે કૃષ્ણ પ્રગટ થાય અને ત્યારે આવે ને, ત્યારે હીરબાઈએ કીધું કે કેમ આજે આટલું બધું મોડું થયું? ત્યારે કૃષ્ણએ કીધું, દેવચંદ્રજી ચર્ચા બંધ કરે ત્યારે આવું ને. ત્યારે હીરબાઈને ખબર પડી કે આ સદગુરુ કોઈ સામાન્ય નથી. હું તો એમ સમજતી હતી કે કૃષ્ણ એમ જ પ્રગટ થઈને આવે છે, આ તો સદગુરુના હૃદયમાંથી પ્રગટ થાય છે. એ હીરબાઈનો પણ મન ભંગ કરી દીધો. એની અંદર પણ થોડુંક આવી ગયું હતું, તો એની પણ દ્રષ્ટિ સાફ કરી દીધી કૃષ્ણ પરમાત્માએ. અને પછી કહે છે, અચરા પકડ પીયું દેખ લાવસી, એક દૂજી કો પ્રેમ શીખલાવસી. માત્ર હીરબાઈને જ નહીં, બધા જ સુંદર સાથને દર્શન. એમાં બન્યું એવું કે માતા લીલબાઈને જવાનો સમય થયો. લીલબાઈ માતાને રાજજી મહારાજે સ્વપ્નમાં આવીને કીધું કે લીલબાઈ, હું તમને કાલે સવારે લેવા આવીશ. લીલબાઈ કોણ? હે સુંદર સાથજી, તમને ખબર છે? પરીક્ષિત રાજા. લીલબાઈ કોણ? હા, સદગુરુ મહારાજના ધર્મપત્ની લીલબાઈ માતા. લીલબાઈ માતાને એમ સ્વપ્નમાં રાજ્ય દર્શન આપીને કીધું કે હું તમને આવતીકાલે લેવા આવીશ, તમે તૈયાર થઈ જજો. ભોળા ભાડા લીલબાઈ સદગુરુ મહારાજને કીધું કે આજે તો મને રાજજી સ્વપ્નમાં આવી અને કહીને ગયા છે કે લીલબાઈ, હું તમને કાલે લેવા આવીશ, તૈયારી કરી લેજો. સદગુરુ મહારાજ હસે છે કે લીલબાઈ, તમે પૂછી લેજો કે આ બે બાળક છે, શ્રી બિહારીજી મહારાજ અને જમનાબાઈ, તો એનું લાલન પાલન કોણ કરશે? કે કઈ વાંધો નહીં, હું પૂછી લઈશ. અને હા, જો તમને લેવા આવે ને તો આ બધા જ સુંદર સાથને દર્શન આપે ને એવું રાજજી મહારાજને તમે કહેજો. કઈ વાંધો નહીં. બીજે દિવસે રાજજી મહારાજ સપનામાં આવ્યા. લીલબાઈને કીધું, ચાલો લીલબાઈ તૈયાર. એટલે લીલબાઈએ કીધું કે રાજજી મહારાજ, પતિદેવે એવી વાત કરી છે કે આ બે બાળકોનું લાલન પાલન કોણ કરશે? ત્યારે રાજ્યએ કીધું, એની વ્યવસ્થા પણ થઈ જશે, તમે ચાલો. તો રાજજી મહારાજ, જે આ બધા સુંદર સાથ બેઠા છે, એને તમારા દર્શનની ઈચ્છા છે, તો એને પણ તમે દર્શન કરાવશો? રાજજી મહારાજે જવાબ ના આપ્યો. પણ રાજજી મહારાજ જ્યારે લીલબાઈને લેવા આવ્યા ત્યારે રાજજી મહારાજે કીધું કે લીલબાઈ, તમે મારી આ પિછોરીનો છેડો પકડી લેજો. અને જ્યારે એમાંથી ઊભા થઈ અને રાજજી લેવા આવે છે, લીલબાઈ જ્યારે પિછોડીનો છેડો પકડે છે ને, ત્યારે બધા જ સુંદર સાથની પિછોરીના છેડાના દર્શન થાય છે. આ અન્ય વિતકકાર કહે છે, લાલદાસના વિતકમાં નથી કે અચરા પકડ પીયું દેખ લાવસી, એક દૂજી કો પ્રેમ શીખલાવસી. એના દર્શન થાય છે. અચરા એટલે આંચલ, આ છેડો પલ્લુ, એને પકડી અને રાજજી લઈને જાય છે. એ બધા પલ્લુના સુંદર સાથ દર્શન કરે છે અને એની અંદર પ્રેમ પ્રગટ થાય છે. એ લીલા બઢસે વિસ્તાર, સાથ અંગ હોશી કરાર. આ રીતે આત્માઓને એકબીજાને પ્રેમ શીખવશે, એકમાંથી એક શીખશે અને આ લીલાનો વિસ્તાર વધતો જશે. સાત અંગ હોશી કરાર, જેથી સમસ્ત સુંદર સાથ ને શાંતિ, પરમ શાંતિ મળશે. આવી આડિકા લીલાઓ થશે. ગાંગજીભાઈને વાત કરે છે કોણ? સદગુરુ મહારાજ. તબ વાણી કો કરસી વિચાર, સબ માયને હોશી નિર્વાર. તબ આવસી બ્રહ્મ સૃષ્ટિ, જાહેર નિશાન દેખસી દ્રષ્ટ. કે ત્યારે બધા લોકો અખંડ પરમધામનો બોધ કરાવનારી વાણી પર વિચાર કરશે. વાણી ત્યારે અવતરિત થઈ હતી
નથી થઈ. થઈ તી પણ ખરી હો. સદગુરુના વખતમાં પુરાના કિરંતન, પણ પછી એ કેશવદાસજી મહારાજે યોગ્ય છે એટલા માટે પુરાના કિરંતન ગ્રંથની અંદર લાસ્ટના પ્રકરણ તમે જોજો, એ પ્રકરણ પ્રગટ થયા હતા, અવતરિત થયા હતા. એટલે કહે છે કે ત્યારે સુંદર સાથ આ તારતમ જ્ઞાન ઉપર વિચાર કરશે, તબ આવશે બ્રહ્મ સૃષ્ટિ, અને બધા શાસ્ત્રોના અર્થ પણ સ્પષ્ટ થશે, અને ત્યારે આ સંકેતોને જોઈ અને બ્રહ્મ સૃષ્ટિ સામેલ થવા લાગશે, આની અંદર આ જમાતની અંદર ભળવા લાગશે. તો સમય પૂરો થઈ ગયો અને ઘરમાં મહેમાન બેઠા છે. તો રાઈટ ટાઈમ તો નથી, તો 5 મિનિટ અધિક થઈ ગઈ છે. સુંદર સાધજી, આપણે મળશું આવતીકાલે 7:15 વાગે પ્રગટવાણીમાં. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રણામ સુંદર સાધજી, પ્રણામ.